પોતાનું મટીરિયલ ઉડાડે, મૂજ તૈયાર કરે, સરપંચ ફિનિશ કરે અને મટીરિયલ કેવું ઝીણું ઝીણું મોટું. જર્મની લેવાનો હતા ગેટ અલગથી લીધેલો. અલગમાં આવે ને સીટ ભંગામાં જર્મનીનો સીટ આવ્યો છે ભાંગવા માટે, એમાં મશીન હતું એમાંથી આ મશીન છે. આપણે ડ્રિલિંગ કરવા માટે 2 સ્પીડની જરૂર પડે. એક તો પાનું છે ડ્રિલ પણ એને ગોળ ફેરવવું પડે, નીચેની તરફ દબાવવું પડે તો પછી એવું નીચે નાનું પાનું પડાવવું છે. નાનું છે અમારે ઉપયોગમાં આવે અને આ મીડિયમ સાઇઝ છે. આના કરતાં મોટું પણ ઉપયોગમાં આવે. તો આની મદદથી આપણે ડ્રીલ કરવું હોય તો આની સ્પીડ છે એટલી બધી ચાલે નહીં. લઈ લેવાનું છે. અવાજ વાંચે ઉતારો. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं. वाह क्या सीन है. ઓજાલી ફૂટે હોય જ્ઞાની બાબા કોણ છે? તો ખરાબ કેમ છે? શરૂ કેમ છે? બ્લોગર છે આ બ્લોગર. પેટમાં દુખવા મળ્યું. બે ભાંગી એની માટેનું મશીન છે. છેલ્લું છે કે ટાયર ચેન્જિંગ છે. તો કસ્ટમરને ટાયર બાયર બદલાવો, નવા ટાયર જૂના થઈ ગયા હોય અથવા તો નવા ટાયર નાખો હોય તો છેલ્લું ટાયર છેલ્લું મશીન એનું. આ હાઇડ્રોલિક લિફ્ટ છે, એની ઉપર ગાડી ચડાવીને સસ્પેન્શનનું કામ કરી શકે. ઓઇલ ચેન્જ કરવું હોય તો એ થાય. એ બધું જનરલ ચેકઅપ લિફ્ટ ખોલી છે. ઓલી રૂમ છે એ એન્જિન રૂમ છે, એમાં કમ્પ્રેસર ને એ બધું છે. તો મિત્રો અત્યારે વાગી જશે બપોરના 2 અને આપણે આવ્યા છીએ બધા જમી કાઢી જગાભાઈ ગોપનાથની હોટેલે જમ્યા છીએ અને જમીન આવી ગયા છીએ આપણે ભગતજી મહારાજનું જે મંદિર છે ને એ મહુવામાં સ્વામિનારાયણનું એ બાજુ અને આ મંદિરની સુંદરતા તમે જુઓ અને આ બધા ફોટો શૂટિંગ કરે છે અને અમે 2 આવ્યા છીએ વ્લોગનું શૂટિંગ કરવા અને હવે આપણે ફોટો શૂટિંગ કરીએ ધક્કે પછી જાય નિશાળે. જોઈ જો દોસ્તો આ ખાધું હજમ કરવાનું છે ને. હા શાંતિ રાખો. તો ઓછું ખાતા હોય તો લાલો તો
લાલો તને તો લઈ લે